અમદાવાદ બોપલ ખાતે શ્રીમદ ભાગવત કથા આજે બીજો દિવસ સ્થળ બોપલ શ્રી સુકતાલ તીર્થ સ્ટર્લિંગ સિટી ક્લબની બાજુમાં બોપલ અમદાવાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એસપી રિંગ રોડથી બોપલ ગામ રોડ પ્રવક્તા અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર પરમ પૂજ્ય માં કનકેશ્વરી દેવીજી શ્રી પંચ અગ્નિ અખાડા પ્રથમ માતૃ સ્વરૂપમાં મહામંડલેશ્વર નિમંત્રણ ભગુભાઈ માણેકલાલ પટેલ પરિવાર સદગુરુ પરિવાર ખોખરા ધામ હનુમાનજી ધામ મોરબી કથા પ્રારંભ પોષ શુદ્ધ એકમ 21/12/2025 ને રવિવાર બપોરે 3 થી 6:30 દરરોજ ભોજનની વ્યવસ્થા બોપલ અમદાવાદ ખાતે પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વરમાં કનકેશ્વરી દેવીજીનાથી મુખેથી શ્રીમદ ભાગવત કથાનો વહેલો પવિત્ર શ્રેણી વાણી પ્રવાહ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત પરત યાદી હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણવાય વયમ નમઃ। અધ્યાત્મનો માર્ગ સરળ છે, પરંતુ આપણે સૌ સંસારની મોહ માયામાં લપેટાયેલા છીએ। આ એક ભ્રમ છે। માયા આપણા મનને તેની તરફ ખેંચે છે અને મોહ બાંધે છે। આપણો જન્મનો સંબંધ કોની સાથે છે એ આપણે ભૂલી ગયા છીએ। આપણને ખબર છે કંઈક જીવનમાંથી ખોવાયું, પણ શું ખોવાયું છે એ આપણે સૌ ભૂલી ગયા છીએ। સાચું તો એ છે કે આપણી પાસે જ પણ અવળા હાથી મુકાઈ ગયું છે। હવે આને આપણે શોધવા માટે શ્રીમદ ભાગવત કથાની કથા સાંભળવાની છે। આપણા જીવનમાંથી ભક્તિ ખોવાય છે। ભાગવત કથા અધ્યાત્મના માર્ગ ઉપર લઈ જાય છે, આપણને જ્ઞાનના અધિકારી બનાવે છે, વૈરાગ્યના અધિકારી બનાવે છે અને આપણા જીવનમાં આડા હાથે મુકાયેલ ભક્તિને શોધી આપે છે। આ પ્રવાહમાં આપણે પ્રવેશ લેવાનો છે, જે આપણને પરમાત્મા સુધી લઈ જશે। આપણે આ સંસારમાં એટલા બધા રંગાઈ ગયેલા છીએ, જેથી અધ્યાત્મના માર્ગને કઠિન સમજી બેઠા છીએ। માત્ર આપણે ભગવાનથી પ્રેમ જોડવાનો છે, ભગવાનને પ્રેમ કરવાનું છે। ભગવાનને ચાહવાની કોઈ વિધિ પણ નથી, માત્ર હૃદયથી ભગવાનને કહેવાનું છે, હે ભગવાન, હું તારો છું। જ્યારથી આપણે ભગવાનને ચાહવાની શરૂઆત કરીશું, ત્યારથી ભગવાન આપણું દિલથી સ્વાગત કરશે। આપણા તમામ સંતાપોનો ભગવાન વિનાશ કરશે, તમામ આપણા દુઃખોને હળવા કરશે। જીવનમાં દુઃખ મોહ માયા આપે છે, તેનાથી થોડા અલિપ્ત થઈ ભગવાનને પ્રેમ કરવાનું છે। શ્રીમદ ભાગવત કથા ગંગોત્રીથી ગંગાસાગર સુધીનો પ્રવાહ છે। તેના ઘાટ જુદા જુદા છે। ઘાટનું ઘણું મહત્વ છે કે દરેક વક્તા આ પ્રવાહના ઘાટ સ્વરૂપ છે। આ પ્રવાહમાં આપણને આગળ લઈ જશે, પરમાત્મા સુધી અવશ્ય લઈ જશે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। ડરીને ભાગે પણ નહીં, એને રૂપ સમજાય તો કહેવાય, એની પાછળ પાગલ પણ ન થાય અને એને જોઈને આપણે ડરીએ પણ નહીં। અંધારામાં આપણને એવું લાગે કે કોઈ ઊભું છે, કોઈ છે અને આપણે બહુ ડરીએ, પણ એટલી વારમાં કોઈ બેટરી લઈને આવે, અજવાળું કરી દે અને એ અજવાળામાં આપણે જોઈ લઈએ કે કોઈ ઊભું નથી, કપડાં ટીંગાય કોઈના, ખીતીએ કપડાં ટીંગાય, ધોત ટીંગાતી હોય કોઈની, હવે કાંઈ છે નહીં, કંઈ કપડાં ટીંગાય છે। હવે આ સમજાઈ જાય તો આપણે શું કરીએ? આપણે એની પાછળ પાગલ થવાના નહીં? કપડાં ટીંગાય, આપણે કંઈ કામ નથી તો શું ડરીને ભાગવાનું કોઈ કારણ નથી? કપડાં ટીંગાય છે એ કોઈ ડરાવની વસ્તુ જ નથી। તો વસ્તુ સ્થિતિ સમજાઈ ગયા પછી નથી આપણે એની પાછળ પાગલ થવાના, નથી એનાથી આપણે ગભરાઈને દૂર જવાના। ભાગવતે આપેલા જ્ઞાનના અજવાળે સંસાર શું છે, વસ્તુ સ્થિતિ સમજાઈ જાય અને વસ્તુ સ્થિતિ સમજાઈ જાય એનું જ નામ મુક્તિ છે। ડરીને ભાગવાનું પણ નથી, એની પાછળ પાગલ થવાનું પણ નથી, વસ્તુ સ્થિતિ સમજાઈ જાય એનું નામ મુક્તિ। સંસાર ભયનાશ, ત્રીજો લાભે થશે ભક્તિયોગ વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ। ભક્તિયોગ વર્ધનમ, ભક્તિ ભાવમાં વધારો થશે, આપણા અંદર ભક્તિમાં વૃદ્ધિ થશે, આપણી ભક્તિ આગળ વધશે અને ભક્તિ વાળા આપણે થાય તો કૃષ્ણ સંતોષ હેતુકમ, ભગવાનની સંતુષ્ટિ ભોગથી નથી, ભક્તિથી જાય। ભગવાનની સંતુષ્ટિ વસ્તુથી નથી, પણ આપણી મનસ્થિતિથી છે। સંત અને ભગવંત આ બે, સંત અને ભગવંત આ બંને
કોઈ દિવસ કોઈની વ્યવસ્થા જોઈને જતા નથી, એ ચિત્તની અવસ્થા જોઈને જ જતા હોય. એને આપણી વ્યવસ્થાથી મતલબ નથી, વ્યવસ્થાથી પ્રભાવિત નથી થતા. અને વ્યવસ્થા જોઈને જાય એને ન તો સંત કહેવાય, ન તો ભગવંત કહેવાય. એ વ્યવસ્થા જોઈને નહીં, એ ચિત્તની અવસ્થા જોઈને જાય હંમેશા. અને એને પ્રસન્ન કરે, પ્રભાવિત તો નહીં પણ જરૂર ચિત્તની અવસ્થા એ સંત અને ભગવંતને પ્રસન્ન જરૂર કરે. તો કૃષ્ણ સંતોષ હેતુકમ, ભગવાનને સંતુષ્ટ કઈ રીતે થાય? ભક્તિયોગ વર્ધનમ છે. તો કૃષ્ણ સંતોષ હેતુકમ, ભગવાન જેની ભક્તિથી સંતુષ્ટ. દિવસ અત્યારે નથી, અત્યારે રાત્રિ છે, તો આપ લોકો એનો ઉપર વિશ્વાસ કરશો? નહીં કરો. અર્થાત પ્રત્યક્ષ પ્રમાણથી જે વસ્તુઓને જાણી શકાય એમનામાં કોઈ વસ્તુને કોઈની પ્રવૃત્તિ થતી જ નથી. તો પ્રવૃત્તિ ક્યાં થાય? શ્રીમદ ભાગવત છે કે શ્રીમદ ભાગવત શું કામ સાંભળવો જોઈએ? કે બ્રાહ્મીયમ ક્રિયતે તનુ તપસા કિલવિષમ નશ્યંતિ. અર્થાત તપથી, વિચારથી, વિચાર સરણીથી જ્યાં સુધી આ તનુ ક્રિયતે તનુ, અર્થાત આ અનેક જન્મોનું પાપ, અનેક જન્મોનું ક્રિયા, પાપ નહીં કહો, કર્મ કહો, એ બધું વસ્તુઓ જે હોય એ વસ્તુ જ્યાં નાશ પામે, એ વસ્તુ જ્યાં પોતાનો ફલ એમના ચરણે રાખે, એવો શ્રીમદ ભાગવત ભગવાનની કથા છે. શ્રીમદ ભાગવત અર્થાત દેવતાઓની કથા. કથામાં આપ કાલે અહીં આ બીજા દિવસ છે તો મહાત્મા કથામાં એક બહુ મનોહારી કથા આવે છે કે જ્યારે સુખદેવજી કથામાં બેઠા હોય અને દેવતાઓ આવે. તો દેવતાઓ શું કામ આવે? કે દેવતાઓ એટલે આવે કે આ કથાનો જે રસપાન છે એ તમે મને કરાવે, અમને કરાવો, અને જે અમૃત છે એ આપણે એમને આપી દઈએ. અમૃત એટલે શું એ પ્રશ્ન હોય કે અમૃત કોને કહીએ? કોઈ એવો અમર વસ્તુ છે જે વસ્તુ આપણે પામી લઈએ, જે વસ્તુનું પાન કરી લઈએ તો આપણું આ છોલા અમર થઈ જાય? અને જે લોકો અમર વસ્તુઓ, અમર દવાઈઓ બોલે કે